દરેક સંતોએ અલગ અલગ નામ આપ્યા જે આપણે પરમાત્મા એને આપણે જેને ગોતીએ છીએ એ પરમાત્માના અલગ અલગ નામ આપ્યા. કોઈ નામ કીધું છે, કોઈ કૃષ્ણ કીધા છે, કોઈ રામ કીધા છે, કોઈ એને હિરલો તરીકે ઓળખ્યા છે, કોઈ એને પરમાત્મા કીધા છે, કોઈ એને સદગુરુ કીધા છે, એને બધા આત્મા કીધો છે. પણ ખરેખર આ જગતની અંદર પરમાત્મા તો સૌને ગોતે જ છે, છતાંય કોઈ એમ નથી કહેતું કે ભાઈ મને પરમાત્મા મળ્યા. તો એનું કારણ શું? કે સંતો એમ કહે છે કે ભક્તિ કરે અને ભગવાન મળે. તો ખરેખર હરેક વ્યક્તિ જેને જેવું આવડે છે એવી ભક્તિ તો કરે જ છે, છતાંય ભગવાન નથી મળતા. એનું કારણ તો એક જ છે કે પરમાત્માને કોઈક વિશેષ રૂપે આપણે ગોતીએ છીએ. એના રંગની અંદર, રૂપની અંદર, આકારની અંદર આપણે ગોતીએ છીએ, મંદિરોમાં ગોતીએ છીએ, કોઈ તીર્થોમાં ગોતીએ છીએ, કોઈક હોમ હવનમાં આપણે એને ગોતીએ છીએ. આજ આપણી મોટી ભૂલ છે. ગીતાજીની અંદર કોઈ સાંભળ્યું હોય અથવા વાંચ્યું હોય તો એમાં શ્રી કૃષ્ણ ભગવાન એમ કે છે કે મારે કોઈ રંગ નથી, રૂપ નથી ને આકાર નથી. હું વાણીમાં આવતો નથી, શસ્ત્રથી કપાતો નથી, પાણી મને ભીજવતો નથી, અને હું સર્વે વ્યાપક છું. મારી વિનાની જગ્યા કોઈ ખાલી નથી. આવું જે શ્રી કૃષ્ણ ભગવાન આપણને કહે છે ત્યાં તો આપણને ખબર પડી જાય ને કે ભગવાન આપણને નથી મળતા. એનું કારણ જ એક છે કે આપણી દોટ અવળી છે. કારણ કે એ સર્વે વ્યાપક હોય, એને રંગ નથી, રૂપ નથી, આકાર નથી, આવો જો પરમાત્મા હોય અને એ જન્મતો નથી, મળતો નથી, પાછા એમ હોતી કે છે તો અત્યારે હોય ને. જો મોટામાં મોટી આપણી જો ભૂલ છે છતાંય આપણે એને ગોતવા નીકળ્યા છે, એ જ આપણે મોટા મોટી ભૂલ છે. પણ છે છતાં નથી દેખાતો. એનું કારણ આપણે શોધવાનું છે. એનું કારણ એક જ છે કે આપણા પોતાની અંદર આવરણો પડેલા છે. એ આપણને ગાદીની અંદર સદગુરુ મહારાજ આપણને બતાવે છે કે આપણને પાત્ર બનાવે છે, હથિયાર છોડાવે છે. તો આ પાત્ર બનાવવાનું ને હથિયાર છોડાવવાનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે આપણામાં જે મલિનતા પડેલી છે, આપણામાં જે દોષો પડેલા છે, કારણ કે એ દોષો જ્યાં સુધી છે ત્યાં સુધી પરમાત્માની ઝાંખી નહીં થાય. એટલે ગાદીની અંદર આપણને પહેલા હથિયાર છોડાવે છે અને પછી 5 પ્રતિજ્ઞા આપે છે. કારણ કે હથિયાર છોડીએ પછી પ્રતિજ્ઞા, 11 વસ્તુનું પાલન જો આપણે કરીએ ત્યારે આપણે એમ કે છે કે ત્યારે સંતની કક્ષામાં આપણે આવીએ.
જો એ આપણે પાલન ન કરી શકતા હોઈએ ત્યાં સુધી આપણે કદાચ ઉપદેશ લીધો હોય પણ આપણે સંત કહેવાને લાયક નથી. તો પહેલા તો આપણે એ પ્રતિજ્ઞાનું પાલન કરવું પડે. એ જો પ્રતિજ્ઞાનું પાલન કરશું તો આપણામાં રહેલા જે દોષો છે એ દોષોનું નિવારણ થશે. તો એના માટે આપણે શું કરવું? તો એના માટે આપણે નિત્ય સત્સંગમાં જવું. કારણ કે આપણા મનની અંદર આ જે કાંઈ ભ્રમ બેસી ગયો છે એ ભ્રમને જો ટાળવો હોય ને તો નિત્ય સત્સંગમાં જવું પડે. જ્યાં સુધી સત્સંગમાં નહીં જાય એટલે ત્યાં કહેશે ને, સત્સંગ વિના મન સમજે નહીં, કેમ કરી નિગમ પંથ જાય. કારણ કે આપણે નિગમ પથમાં જવાનું છે. એટલે કે એનો કે આપણને ગમ નથી, એ આપણને સદગુરુ મહારાજે શાન કર્યું છે ને એ શાને આપણે પહોંચવા માટે તૈયારી આપણે એ કરવાની છે. જ્યાં સુધી આપણે સત્સંગમાં નહીં જઈએ, કે સત્સંગમાં જવાનો મતલબ એવો છે કે ત્યાં ખાલી કાન પવિત્ર કરવા જવાનું નથી. જે સંતો વાણી દ્વારા, કોઈ શબ્દ દ્વારા, કોઈ શાસ્ત્રો દ્વારા જે કઈ આપણને ભલામણ કરે છે એ ભલામણને આધારે આપણે પોતાને પોતાનું મંથન કરવાનું છે. જો ધીરે ધીરે આપણે જો આપણે પોતે સંતોની વાણી છે, કોઈ સંતોના શબ્દો છે, એ ધીરે ધીરે આપણા જો કાનમાં પડશે તો આપણને પ્રશ્ન જાગશે કે ભાઈ અત્યાર સુધી હું આખા વિશ્વમાં બધાને ઓળખું છું. કાકાને ઓળખું, ભાઈને ઓળખું, સગાવાલાને ઓળખું, કુટુંબ કબીલાને ઓળખું, ગામનાને ઓળખું, પણ સંતો પૂછે કે ભાઈ તું બધાને ઓળખશો પણ તું તને ઓળખશો? આવો જયારે શબ્દ આવે ત્યારે આપણે ઉભા રહી જાય. કારણ કે આપણે આપણને ઓળખતા નથી. કે સંતોએ આપણને ન્યા કીધું છે કે કોણ હતો, હું ક્યાંથી આવ્યો, કેમ દરિયા કાયા, આ ગુપ્ત ભેદ થી હતો અજાણ્યો, મારા સદગુરુએ મને સમજાવ્યા. કારણ કે ગાદીની અંદર આપણને સદગુરુ મહારાજે નામનો બોધ આવ્યો છે. અને આ નામનો બોધ હરેક સંપ્રદાયની અંદર છે. તો એ નામ કયું એ તો આપણે નક્કી કરવું પડશે ને. સંતોએ કીધું છે ને કે નામ લિયા તો સબ કુછ લિયા, સકળ શાસ્ત્ર કા ભેદ, बिना नाम नर के गया पढ़ पढ़ चारों वेद, वेद धके ब्रह्मा धके धके शेष महेश, गीताजी मां गुरु गम नहीं वहां सदगुरु का उपदेश. કારણ કે ગીતાજીની અંદર પરમાત્મા સભર ભરેલો છે એવું લખેલું છે. આપણે ગીતા જ્યાં સુધી આપણે જ્ઞાન નતું લીધું, બોધ નતો લીધો, ત્યાં સુધી આપણે કદાચ ગીતા વાંચીએ છીએ પણ આનો ખુલાસો આપણને થાય નહીં. પણ જો આ નામનો બોધ આપણને લીધો ને નામની જો આપણને સમજણ આવી જાય કે ભાઈ ખરેખર નામ એટલે શું, ને ઈ નામ છે, ઈ નિજ નામ આપણને નિજ નામ ઉપરથી જ આપણને ઉપદેશ આપ્યો. નિજ કહેતા પોતે થાય. આ પોતે કોણ છે આવો જો અનુભવ થઈ જાય તો ગીતામાં જેમ છે એમ શબ્દો આપણે ખુલ્લા મળે દે હમ સમજાવા.
એટલે નિત્ય સત્સંગમાં જવું પણ જરૂરી, કોઈ સંતોનો સંગ કરવો પણ જરૂરી, અને સમય મળે તો થોડું ઘણું વાંચન કરવું. કઈ ના આવડે તો 2 ભજન પાકા કરવા. જો ભજનની કોઈ વાણી આપણે પાકી છે તો ક્યારેક કોઈ સંતો વાણી ગાતા હશે તો આપણે એમાંથી શબ્દ આપણે પકડાય કે આ શબ્દ શું કહેવા માંગે છે. તો એમ કરતા કરતા આપણે થોડું ઘણું મંથન કરતા શીખશું તો આપણાની અંદર જે આટી પડેલી છે એ આટી ધીરે ધીરે તો છૂટશે. કારણ કે આપણામાં આટી કઈ છે કે ભાઈ મારે એક દી મરી જવું છે, એક દી હું મરવાનો છું. આ બધાને બીક છે. પણ ખરેખર નિત્ય સત્સંગમાં જાય તો ખબર પડે કે મરના સૌ કોઈ કહે કોણ ચીજ મર જાય. ત્યારે ખબર પડે કે મરે તો બધા કે છે, પણ જે જન્મે છે એ મરે છે. પણ ખરેખર જન્મે છે કોણ ને મરે છે કોણ, એ સદગુરુના શબ્દ સમજાય ત્યારે ખબર પડે. ત્યારે આપણને નક્કી થાય કે જે જન્મે છે મરે છે એ તો આ 5 તત્વનું પૂતળું છે. જે 5 તત્વનું પૂતળું છે ને એ જન્મે છે મને મરે છે, પણ એની અંદર જે આ બોલે છે, એની અંદરથી આ જે શબ્દો દ્વારા બોલાય છે, જે સાંભળે છે, એક આપણું ચેતન છે ને એ એનાથી અલગ છે. કે આજે આપણે 5 તત્વના પૂતળાથી આ ચેતન અલગ છે. એને સંતોએ કોઈ કીધું છે ચેતન કીધું છે, ને કોઈ એને આત્મા કીધો છે, ને કોઈ એને નામ કીધું છે. એ જે નામ છે એ જ આપણું પોતાનું સ્વરૂપ છે. એટલે સંતોએ આપણે જે કઈ સત્સંગ દ્વારા, જે કઈ આપણે વાણી દ્વારા સમજણ આપી છે એ બધી પોતપોતાના અનુભવ દ્વારા આપણને માર્ગદર્શન આપ્યું છે. એટલે રસ્તો મૂકી ગયા છે. એમાં અમુક ને ઠપકા હોતી એવા છે કે આપણને રીમ હોત ચડે, પણ ખરેખર એની બળતરા બોલાવતી હોય. પણ એનો ભાવ ન હોય કે આમાં મને આવા શબ્દો કહેવા. એને તો એમ થાય કે આ ભાઈ અજ્ઞાની દેશ એમ તેમ કરીને ક્યાંક આને ટોકર લાગી જાય ને જો સીધો થઈ જાય, તો પરમાત્માના રસ્તામાં જો આવી જાય, આવા ભાવથી એનામાં શબ્દો સરી ગયા છે. એનો ઈરાદો નહોતો કે મારે આવો શબ્દ કાઢવો. એટલે પ્રથમ તો આપણે એટલું જ સમજવાનું છે કે આપણને યાદ કેમ નથી રહેતું. એનું કારણ આપણે એક જ ધ્યાન રાખવાનું કે આપણામાં કઈક ખામી છે. તો એ આપણે ખામી, આપણી પોતાની ભૂલ આપણે બધો સ્વીકારતા જાહું તો ધીરે 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 આ સમજણ આવે એવું છે. આમાં હાવ સાદું અને સિમ્પલ જ્ઞાન છે. સંતોએ આપણને શાસ્ત્રોની અંદર તો સંસ્કૃતમાં આપ્યું છે. બધું જે કઈ વાત આપી છે એ બધી સંસ્કૃતમાં આપી છે, પણ સંતોએ કેટલું આપણે સરળ બનાવી દીધું કે હાવ આપણી ગામઠી ભાષામાં આપણે શબ્દો કઈ સમજાવ્યા છે. આજે ગામઠી ભાષાની અંદર આપણે શબ્દો સમજાવ્યા છે, છતાં જો આપણા મગજમાં ન બેઠતું હોય તો એ ભૂલ તો આપણી ને. એટલે આમાં કાંઈ લાંબુ કરવાનું નથી, પણ જે અત્યાર સુધી આપણે જે જન્મોજન્મથી કરતા આવ્યા છીએ
જે કર્તાનો અભ્યાસ આપણે કરતા આવ્યા છે એ ખાલી ઈ છોડવાનું છે. કારણ કે આપણે જે જાણપણું છે એ જાણપણું છોડવાનું છે. ગાદીની અંદર આપણને કહેશે કે ભાઈ શાસ્ત્રોનું જ્ઞાન પણ તમારે આયા મૂકવું પડશે. હું કામ કહેશે કે જે કઈ ધન, જે તમારું ભૌતિક સુખ સંપત્તિ વાળું જે ધન હોય તે, કદાચ આધ્યાત્મિક ધન પણ હોય તે, એ પણ મૂકવું પડશે. એ કઈ સદગુરુ મહારાજ ને તાણ નહોતી પૈસા નીકળ્યા સગવા ધનની. એ તો આપણા મનની અંદર આ બધી ભૂલ પડી હતી, ભૂલ ભાંગવા માટે વિવેક કર્યો છે. એટલે ધીરે ધીરે પણ ખરેખર આપણને એક ગૌરવ હોવો જોઈએ. પરમાત્માએ આપણને આ અમૂલક વસ્તુ આપી છે, તો આપણે જતન કઈ રીતે કરવું? કારણ કે આપણને સિંહ જેવા, શ્રીલંકાના સિંહ જેવા સિંહ બનાવ્યા કે જગતની અંદર તો ડણકો માર, તને કોઈ રોકવા વાળો નથી. પણ એ ક્યારે આપણે ડણકો મારી શકીએ કે જે આપણને નામનો બોધ આપ્યો છે ને, નામ સ્વરૂપે જયારે આપણને એ અનુભવ થાય ને, ત્યારે આપણે એ ડણકો મારી શકીએ. એક બકરી હતી, એને ખબર કે આ સિંહ છે ને એ જંગલનો રાજા છે. તે ભરવાડ બકરીઓ સારવા જાય, એ બકરીઓ સારતા સારતા આ બકરી એક ફેર આમ આગી રહી થઈ ગઈ અને અંધારું થઈ ગયું. અને ભરવાડને ખબર ન રહી ને આ બકરીને ટોળું લઈને નીકળી ગયા. અને બકરી અંધારું થઈ ગયું, ત્યારે કઈ રસ્તો પૂછ્યો નહીં. દૂર દૂર નજરે જોવે પણ ક્યાંય ભાળ્યો નહીં કોઈને. પછી મનને એને વિચાર કર્યો કે હવે મારે શું કરવું? તો એને એક મગજમાં આવી ગયું કે સિંહ છે ને, જો સિંહ આ જંગલનો રાજા છે, આવશે તો મને ખાઈ જાહે. પણ એને નક્કી એક હતું કે જો હું આ સિંહ રોજ અહીંયા આ રસ્તેથી પાણી પીવા જાય છે, હું એની કેડીમાં બેસી જાઉં અને સિંહના પગલાની અંદર બેસી જાઉં. એ કેડીની અંદર જે રોજ સિંહ પાણી પીવા જતો હતો, એ પગલાની અંદર બકરી બેસી ગઈ. અંધારું હાવ થઈ ગયું ને રાતે પાણી પીવા સિંહ નીકળ્યો. સિંહ નીકળ્યો એટલે સિંહ બકરી એ સિંહને તો જોયો, પણ પોતાના મનની અંદર લબકારે તો લાગે, ઓહો હવે મારું શું થાય? પણ એને શબ્દો આવી ગયા કે હવે સિંહ રાજાનું પડખો લઈ લો ને. તો આવ્યા ને સિંહ પડખે આવ્યો ને બકરી ડર્યા વગર આમ બે ટટ્ટાર થઈ. સિંહ કે પણ આ બધા બકરા વૈયા ગયા ને તું એકલી અહીંયા ઉભી, તને મારી બીક નથી લાગતી? કે શેની બીક લાગે? કે સિંહની. મારી બીક તને નથી લાગતી એમ? કે બીક શેની લાગે? જોતો ખરો હું કોના પગલામાં બેઠી છું. સિંહને કે તું જોતો તો ખરો હું કોના પગલામાં બેઠી? સિંહનો જંગલનો જે રાજા છે એ રાજાના પગલામાં હું બેઠો છું, મને કોઈ વાંકો વાળ ના કરી શકે. ત્યારે સિંહ ને એમ તો ઓહો, આ તો જોર ને કેટલી નિર્ભય થઈ. નિર્ભય થઈ અને સિંહ હાવ શાંત થઈ ગયો. પછી કે હાલ હવે તારે જવાનું છે ક્યાં? કે મારે તો હવે હું ભરવાડ વૈયા ગયા છે, હું એકલી છું, મારે તો હવે મારે ઝોકમાં જવાનું. કે વેહી જા મારી પેઠ ઉપર.
ઠેઠ ગામના પાદરવજી મૂકી ગયો. એમ ગુરુ મહારાજે આપણને સિંહ જેવા બનાવ્યા. કારણ કે જે આપણને નામનો ઉપદેશ આપ્યો છે ને, જો નામની અંદર આપણી સુરતા રહી જાય ને, તો આપણો વાળ પણ વાંકો ન થાય, એવી તાકાત છે ગુરુ મહારાજના શબ્દમાં. પણ આપણને વિશ્વાસ નથી કે ગુરુ મહારાજ તો કે પણ કે આપણે આટલું તો કરવું પડે. કારણ કે આ જે આપણે એટલું તો કરવું પડે ને, આમાં બે પલ્લામાં પગ રાખીએ તો નથી હાલે એવું. કારણ કે સંસારમાં આપણે સહી બરાબર છીએ, પણ આપણે સંસારમાં રહીએ એટલે ઘરના કામ બધાય કરવા પડે. પણ સંતોએ આપણને ન્યાય કીધું છે કે સંસારમાં સરસો રે ને મન રાખ મારી પાસ. સંસારમાં લેપાય નહીં એને જાણવો હરિનો દાસ. ઘરના કામ બધા કરવાના છે, બધા આપણા પરિવારના વ્યવહારના બાળ બચ્ચાના જે કઈ આડા કામ આવતા બધા કરવાના છે. પણ આપણે જે દાવો લઈને બેઠા છીએ કે આ બધું હું જ કરું છું, મારું ઘર હું ચલાવું છું, મારા પરિવારનું પોષણ હું કરું છું, આ મેં બધું ભેગું કર્યું છે. આવો જે આપણે દાવો લઈને બેઠા છે, જોયું છે ને હમણાં આજે 3 દી પહેલા તુષાર ગેલાણી કરોડોની સંપત્તિ મૂકી ગયો ને વહી ગયો. એટલે આ સંપત્તિ કાંઈ આ કામમાં આવે એવું નથી. કામ તો એક જ આવશે કે હરિભજન કરો. તો હરિભજન કરવા માટે શું કરવાનું? કાંઈ કરવાનું નથી. જે આપણે ગુરુ મહારાજે જે રસ્તો બતાવ્યો કાંઈ કરવાનું નથી. જે આપણે થઈ બેઠા છીએ બધું આપણે મૂકવાનું છે. કારણ કે આપણો જે આ માર્ગ છે એ મુક્તિનો માર્ગ છે. જે આપણે બધું પકડીને બેઠા છીએ ને, આ બધું મૂકવાનું છે. કે આ એક દિવસ વહેલા મોટું આપણા હાથમાંથી જવાનું છે. અને હું પણ રહેવાનો નથી, આ દેહ પણ રહેવાનો નથી. આ આપણને નક્કી રાખવાનું છે. આ જે કઈ કરતો હરતો છે એ મારો પરમાત્મા છે, આમાં મારી કોઈ સત્તા નથી. આવું આપણે લક્ષ્ય રાખવાનું છે. આવું જો લક્ષ્ય હશે તો એક દિન આ મંજિલે પહોંચાય એવું છે. કે સંતો કે છે ને, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, અખંડ રોજી હરિના હાથમાં. જો આપણને વિશ્વાસ હોય તો પરમાત્મા બધા કામ કરે જ છે. પણ આપણે દાવો મુકતા આવડે તો. એટલે આપણે દાવા છોડવાના છે. હું પણ આના, મારા પણ આના, જે કઈ છે ને બધા રાગ દેશ નિંદા કોડ કપટ દગા ફાસલા પ્રપંચ, આ જે આપણામાં અવગુણો છે આ બધા દાવા છોડવાના છે. કારણ કે આપણે જગતને સુધારવા નથી જવાનું, આપણે પોતાને સુધારવાનું છે. કે આપણા મારી અંદર શું ખામી છે તે હામા વાળાના મને દોષ દેખાય છે. જો તમારામાં ખામી કે મારામાં ખામી છે તો મને સામે દોષ દેખાશે. સામી વ્યક્તિમાં કદાચ ગમે એટલા દોષો હશે, પણ હું જો મારામાં કોઈ દોષ નહીં હોય તો સામે વાળાનો દોષ નહીં દેખાય. આપણને આનો પછી દાખલો આપે છે ગુરુ મહારાજ દૂરબીન નો. ત્યાં દ્રષ્ટાંતો સહી બધા ખોટા નથી, પણ આપણે દ્રષ્ટાંતો તાળીઓ પાડીને વાહ વાહ કરીને આ કાને પહેરીને ઓલે કાને કાઢી નાખી છે. એનો અનુભવ નથી કરતા. હું કહેવા માંગે છે, કારણ કે સંતોએ બહુ દ્રષ્ટાંતો આપીને બે આ જીવને જગાડ્યો છે.
બસ ખાલી જ્ઞાનમાં જાગવાનું છે. જાગવાનું એટલે હું કોણ છું, ક્યાંથી આવ્યો, કેમ ધીરે આધારે આયા, આ જો આપણને અનુભવ આપણને થવા માંડે તો ધીરે ધીરે આ બધા એક પછી એક પડળ ખુલતા જાય એમ છે. આમાં કાંઈ બીજું શીખવાનું નથી. બસ આ મનને ખાલી આપણા મનમાં જે ઘૂસી ગયું છે ને કે એ મનની અંદર આપણે જે ભ્રમ બેહી ગયો છે એ ભ્રમ કાઢવાનો છે. બાકી આ જગતને આપણે સુધારવાનું નથી, કારણ કે આ જગત પરમાત્મા એ બનાવ્યું છે. આ જગતની અંદર આપણી કોઈ તાકાત નથી કે એક તરણ ઉપર આગુ પાછું કરી શકીએ. બધી પરમાત્માની લીલા છે. આ જો લીલા આપણને સમજાઈ જાય તો ખરેખર આ પ્રકૃતિ પણ આપણને બોધ સ્વરૂપ છે, એમાંથી પણ જ્ઞાન મળે છે. કે છે ને ભાઈ, શબ્દે શબ્દે આત્મ જ્ઞાન. આ જ્ઞાન એવું છે કે શબ્દે શબ્દે તમે મંથન કરો તો એમાં જ જ્ઞાન પડેલું છે. જ્ઞાન ક્યાંય બે વાર લેવા જવાનું નથી. જ્ઞાન કારણ કે તમે સ્વયં જ્ઞાન સ્વરૂપે છો, કારણ કે પોતાની અંદર રહેલો જે આત્મ તત્વ છે જેને આપણે ચેતન કહીએ છીએ, જે ચેતન છે ને એ ચેતનનું સ્વરૂપ જ જ્ઞાન છે. પણ એ ક્યારે કે પોતાની અંદર પોતાનું ચેતન જાગી જાય ને તો જેમ સેમ વાત. એને ક્યાંય શાસ્ત્રો વાંચવા પણ જવા પણ નથી. આ અભણ સંતો એક શબ્દ લખતા વાંચતા ના આવડે એ આ જેમ સેમ વાત સમજીને આપણને આ પીરી હશે આનંદ આપણે એનો લઈશું. જો સંતોને આવો એનો અનુભવ થયો નથી, એને કઈ શબ્દ લખતા વાંચતા આવડતું ને આપણે તો થોડું ઘણું કઈક વાંચતા આવડે છે. અને અત્યારે આધુનિક પદ્ધતિ કેવી આવી છે કે જે કોઈ સંતોની તમારે કઈક સત્સંગ સાંભળવો હોય, કોઈ વાણી સાંભળવી હોય તો યુટ્યુબમાં સર્ચ કરવો એટલે તરત તમારી હાજર થાય. કોઈ ક્યાંય જવું પડે નહીં. તો આવું જ્ઞાન આપણે ગુરુ મહારાજે સમજાવ્યું છે. અને હવે આપણે એક જ લક્ષ્ય રાખવાનું કે મને આ વાત સમજાતી નથી, એનું કારણ શું છે. કારણ જો ઓછો અને કારણને એક પછી એક જો એ પડળ આપણે કાઢી નાખશું તો આપણે જે પોતે શિવ સ્વરૂપે જ હતા, પણ જે અજ્ઞાન દશા આપણને લાગી ગઈ એ અજ્ઞાન દશા જો મટી જાય ને તો એ અજ્ઞાન છે ને એ જ આપણું બંધન છે. અને એ તો જ બંધન માંથી આપણે છૂટશું, કારણ કે આપણે જે કઈ પડેલું છે આપણામાં અજ્ઞાન બાદ કરવાનું છે. બીજું કાંઈ બાદ કરવાનું નથી. આવું સદગુરુનું જ્ઞાન છે. ધીરે ધીરે જે કઈ લક્ષ્ય આપણે રાખશું તો આ જે શબ્દો સદગુરુના શબ્દ મુખમાંથી જે નીકળતા શબ્દો છે, વાણી દ્વારા જે શબ્દો આપણને પકડાતા જાય ને એનું મંથન કરવા જાય તો આ રસ્તો કાંઈ દૂર નથી. બોલો સદગુરુ.